હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના આપણા નવાવાળા વિડીયોમાં. તો અત્યારે છે ને ફ્રેન્ડ થાય 5:15 અને બસ હું છે ને જે સવારનું કામ હતું ને એ અત્યાર સુધી પતાવું જ, કેમ કે ખબર નહીં લેઝી ડે થઈ ગયો હતો. એ કામ હું ગમતું નહોતું અને ભેરાભેર બ્લોગ જોઉં છું મારી ફેવરિટ ભારતી સિંહના. અને અહીંયા સૂતો જ આજે એને ઘણું સારું છે, પણ એને સવારનું કંઈ ખાધું નહોતું. અત્યારે એને મેં દહીં ખવડાવ્યું, થોડાક બિસ્કિટ ખવડાવ્યા એના, પણ ઠીક છે. અને બહુ જ મારી ગોલ્ડીની તબિયત ખરાબ થઈ ગઈ હતી 2 દિવસથી, તો અત્યારે સારું છે. હજી એની દવાને આપીશું, બતાવું તમને. તો છે ને આ બધી ગોલ્ડીની દવા છે. જો આ એને છે સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું, તો આ એની સિરપ છે, પછી 2 થી 3 જાતની એને દવા છે. જો આ દવા છે એની, હજી એક હતું કે ના 2 છે. હા, તો આ એને છે ને રોજ રાતે પીવડાવવાની છે, અને સિરપ પણ. અને એને સ્કિન પ્રોબ્લેમ થઈ ને એમ એક સ્પ્રે પણ આપ્યું છે, પણ બતાવું જો આવી રહ્યું. આ છે ને એને સ્પ્રે લગાવવાનું, જ્યાં જે એને સ્કિનમાં પ્રોબ્લેમ થઈ છે ને એવામાં. તો એને છે ને અહીંયા જો નજર કહેવાય છે ને કે રિયલ છે એવો, કે નજર લાગી જાય. તો એને છે ને એ સ્કિનમાં ઓલું તે દિવસે કૂતરા વિખાતા ને, તો દેખાડ્યું કે આ રેબિસ જેવું કંઈ એવી બીમારી તો નથી ને. તો કે ના, એવું કાંઈ નથી, આ ખાલી એને સ્કિન પ્રોબ્લેમ થઈ ગઈ છે, કંઈક ખાવામાં કે આવી ગયું હશે, એટલે બીજું કાંઈ નથી. તો હું શૂટ કરતી હતી ને, વિડીયો બનાવતી હતી ને, તો ફોન આવ્યો જયેશનો, તો જયેશ વાત કરવી પડી. તો છે ને હવે ગોલ્ડીને સારું છે. અને એને હું પહેલેથી છે ને એટલું જ બધું ખાવામાં ધ્યાન રાખું છું કે એને હું કંઈ એવી વસ્તુ કંઈ ખવડાવતી જ નથી, કેમ કે એને પહેલેથી જ થોડોક કોલો છે કે એને સ્કિનમાં કંઈક કદાચ આમ દેખાવડો છે ને, એટલે કે શું કહેવાય, કંઈક અડી લેવાય ને, ટચવુડ, તો નજર ના લાગે એવું કહે ને, તો હું છે ને પહેલાં અડી લઉં. હા, તો એવું કહેવત છે ને કે નજર લાગી જાય એટલે એ આમ થોડોક દેખાવડો થાય ને એટલે છે ને તરત એને નજર લાગી જાય છે. એટલે ઠીક છે, હવે કંઈ વાંધો નથી. પણ આજે એને પૂરી રીતના મેં આરામ દીધો જ, દવા લગાવી, દવા પીવડાવી, અત્યારે દહીં ખવડાવ્યું, તો અત્યારે એ છે ને હજી આરામમાં જ છે. એને હમણાં પાછું એનું ગરમ સ્વેટર પહેરાવી દઈ. એકવાર કબીર લઈ ગયો એને વોશરૂમ બધું એટલે સુસુપોટી કરાવી આવ્યો, હવે પાછું એને પહેરાવી દઉં. તો આવી છે એક પેરેન્ટ્સની લાઈફ, કે ઘરમાં પેટ રાખ્યું હોય ને તો આપણે એ ધ્યાને રાખવું પડે કે એને કાંઈ ન થાય ને. આપણે ભેરું છોકરું હોય એટલે એક એની પણ વધારે ધ્યાન રાખવું પડે. તો મારે એમાં એવું થયું કે એને નખ મારી દીધા હતા કબીરને, તો એના પણ ઇન્જેક્શન લીધા અમે કબીરના, કે કંઈ થાય તો નહીં, જેમ કે ગોલ્ડીના બધા ઇન્જેક્શન લઈ લીધા જ છે, એટલે કંઈ વાંધો ના આવે. પણ છતાંય આપણે કહેવત છે ને કે સેફ્ટી ફર્સ્ટ, તો એ પહેલાં અમે એ કર્યું કબીરનું પણ. તો હવે બે બસ સારું છે. તો હું છે ને અત્યારે કબીરે જ મંગાવ્યું હતું, તો કબીરનું પાર્સલ આવી ગયું છે, અને કબીરને મેં હજુ સુધી બતાવ્યું નથી. તો કબીર આવી જાય ને પછી અને જયેશની ખબર નથી, જયેશથી હતાડીને લેવું પડ્યું કેમ કે એ જોઈ જશે તો એ ખીજાશે મને, અને થોડું ઘણી ખીજ સાંભળી લે જેમ કે. તો હું છે ને એ કબીરે જે વસ્તુ મંગાવ્યું છે એ હું બતાવીશ હમણાં આવી જાય પછી. ત્યાં સુધી હું છે ને નાહી લઉં, કેમ કે આજે મારું સવારનું કામ છે ને આમ હાલું રહીશ. અને ગોલ્ડી પાછળ થોડીક મારે વધારે આજ મહેનત કરવી, એટલે મેં કહ્યું શાંતિથી નાવે ને એકવાર હરખું બધું સાફ સૂફ કરી લઉં, અને પછી જાઉં આ કપડાનો ટોપલો સુકાવવા. તો હાલો મળીએ થોડી વાર પછી. તો છે ને ફ્રેન્ડ્સ, કબીર જો આવી ગયો છે અત્યારે, અને હવે મારે કબીરને એનું ગિફ્ટ બતાવવું જ, તો એ આવે ને તો હું એને બતાવું. ઓકે, ઉભા રહ્યો. તો છે ને આ રહ્યું કબીરનું સ્કેટબોર્ડ. કબીર અહીંયા આય, કબીર અહીંયા આય, પેલા અહીંયા અંદર આય. આમ જો, આમ જો, જઈ લે. ના હોય, આવી ગયું ને તારું હે સ્કેટબોર્ડ છે ને. આને શું થાય, આને શું થાય? પણ આ કેમ હલાવી તું હે? પડી શીખી જાય. હું તો 2-3 દીમાં તો શીખી જાય. કેવું છે જો, એની જ મંગાવ્યું તું ફ્રેન્ડ્સ. કઈ આ કેના મને સરપ્રાઈઝ મંગાવ્યું, એની જ મંગાવ્યું. પણ આજે આવ્યું ઈ મારે એને બતાવવાનું. હા, મને તો બહુ રિસ્કી લાગે છે યાર. પડી પણ ઊભું જ નથી રહેતું. જો ઊભું રહી જાય. આ કબીર હવે એનું બધું હરખું સમજી લે ત્યાં સુધી હું પેલા એક કપ કોફી પીઉં. એક કપ કોફી
એટલે ટાયર ફિટ કરવાનો હશે એવું હોય છે કઈ ખબર નહીં. આ હાથ તો દે બે ઓલોય બે પકડી લે ટુ મચ રિસ્કી હા કબીર આ મને રાજો એલઈડી છે. વાહ લાઈટ ક્યાં વાહ લાઈટ આવી છે અરે વાહ ઈ ફાયર હે ને તો થઈ જાય પણ એને છે ને કદાચ તો ગાઈસ અત્યારે છે ને થાય 8:15 કબીરને હોમવર્ક કરે છે અહીંયા ક્યારનો બેઠો છે એનું કમ્પ્લીટ કરે છે હોમવર્ક અને હું જોઉં છું મારું હજી સુધી ભારતી સિંહ વ્લોગ ગોલ્ડી હજી સુધી એ જ પોઝિશન એ જ જગ્યામાં સૂતો જ પણ એને ખાઈ લીધું જ એને હવે દવા પીવડાવવાની છે તો હાલો પહેલાં હું એને દવા કબીર હું ભાઈ દવા પીવડાવી દઉં ઓ માય છીટું બચ્ચું મારું બચ્ચું અંગડાઈ લેતું બચ્ચું તો મને એમ થયું કે હું છે ને મારા વાળ બનાવું મેં રસોઈ બનાવી લીધી તો મને એમ થયું કે હાલ હું મારા વાળ ઓળાવીને થોડા ડ્રાય કરું શાંતિથી બેહું પણ મને હવે ગોલ્ડીની દવા પીવડાવવાની છે તો એ કામ કરી લો તો જયેશ આવી જાય એટલે થોડાક સુકાઈ જાય પણ ઠંડી છે બહુ લેટ 99 અને આવે છે પીછે પીછે આ રહા હે ટુકડા મેરા ટુકડા પીછે પીછે આ રહા હે હેલેન દવા પીવડી દે આવી ગયા પપ્પા ચોકલેટ ખવડાવું ચોકલેટ મીઠી મીઠી ચોકલેટ આ કેટલું પીવડાવવાનું છે અડધો લીટર આહા સેટ ગોલ્ડી સેટ તો હું અત્યારે હોમવર્ક કરતો હતો ને મારા મમ્મીએ મારે ફોન પકડાવી દીધો બોલે કે વ્લોગ કર ગોલ્ડીને પતા છલી ગયો કે મમ્માઝ ઉલ્લુસ બનાવીંગ બડી પીલા પડીગા इससे गोल्डी को अच्छा क्या पिएगा नहीं मुझे पीछे घूमना पड़ेगा गोल्डी क्या आप पियो बच्चों क्या आप पियोगे तब जाकर ये बच्चा है ना काम बदो काम काम बदो काम अरे काम बदो આ છે મારા ગોલ્ડીની અલે હાલ કામ હા વયો ગયો એ મારી માથા નો ચડવો જો આયો હેલે હાલ યે મહાસાન યુદ્ધ ઓય માં હે મારી પાસે નો તો ફ્રેન્ડ્સ આને છે ને દવા મોઢામાં નાખી દીધી કાઢે ને ત્યાં સુધી નામ બંધ રાખી દેવાનું સ્ટેચ્યુ એકવાર મૂકી દે પીધીશ કે નહીં પી ગયો ગુડ હવે આ ગોળીમાં એક્ચ્યુઅલી એવું છે કી ખાવામાં નાખીએ તોય નહીં કાઈ હેલો ગાઈસ તો આજે છે ને બીજો દિવસ છે મારા વ્લોગનો મેં કાલે થોડુંક શૂટ કર્યું પછી મેં નહોતું કંઈ કર્યું અત્યારે હું છે ને આજે ગુરુવાર છે મારે તો હું અહીંયા જમવાનું બનાવું છું મસ્ત આજ મેં રીંગણાનો ઓળો બનાવ્યો અને હવે હું છે ને મમરાના લાડવા બનાવું છું મમરા બધી લઈ આવી હતી કાલે ગઈ હતી તો આજે મારે બનાવવાના છે તો હું છે ને જયેશને ભાવે છે ને કબીરને થોડાક ઓછા ભાવે છે અને કબીર હવે થોડી આમાં જો પ્રેક્ટિસ કરે છે શીખવાની આવડી ગયું છે હા તો હાલો હું છે ને પહેલા મમરાના લાડવા બનાવું સો થોડું ઘણું તો મેં કહ્યું કે ધીરે ધીરે કરીશ ને એટલે પ્રોપર આવડી જશે એટલું ઘણું લ્યો ફ્રેન્ડ્સ આ બની ગયા મારા લાડવા મમડાના આ ઉપર પછી છે ને રહીને વાંકા ચૂકા થાય કેમ કે પછી ઓલું ગરમ હોય ઠરી ગયું હોય એટલે ચડે નહીં એટલે આ છે ને થોડાક ઠંડા થાય ને એટલે મસ્ત ક્રિસ્પી થઈ જાય સો હાલો તમે મમરાના લાડવા ખાવા જયેશ ખુશ થઈ જાય જયેશ છે ને ખુશ થઈ જાય કે એને મમરાના લાડવા ભાવે
કબીર અને એના માટે થઈને બનાવતી હોય આવું. મને તો બધી રેડીમેડ એમ થાય કે બનાવીને કોઈક દે ના તો મને બહુ ભાવે. મને એમને એક મારું ખુદનું બનાવેલું મને નથી ભાવતું. ચાલો આ બની ગયા ડન.